એમ તો ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પણ તેમ છતાં હજુ કેટલાક ભાગ એવા છે, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, જ્યાં વરસાદ વરસતો રહે છે, ઘમરોળતો રહે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં આપણે જોયું કે વરસાદ વરસ્યો અને હજુ પણ આગામી 7 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ રહેશે, હળવોથી મધ્યમ વરસાદ વરસશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હશે. पच्चीस सितंबर से लेकर 1 अक्टूबर तक इसमें आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग 4 दिन के लिए हम लोग दे रहे हैं गुजरात रीजन में 27, 28, 29 और 30 सितंबर को. मेनली गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट्स है इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और जो हमारा सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है, उसमें 28, 29 और 30 सितंबर को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में पूर्वानुमान दिया गया है. अरे बनासकांठाना गामड़ा होय के पाटणना गामड़ा होय 15 दिवस वीत्या 20 दिवस वीत्या, परंतु तेम छतां पण आ गामडाओमां हजू पण पाणी भरायेला छे, हजू पण पाणी ओसरवानुं नाम नथी लेता अने 22 दिवसथी जिंदगी पाणीमां छे. घर रचीलुं सामान बधुं ज पलળી गयुं छे. आमां जीवવું केवी रीते, शाळाए केवी रीते जवुं एवा सवाल उठी रह्या छे. पाटणना सांतलपुરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. सांतलपुરના ગામડાઓમાં પણ કંઈક આવી સ્થિતિ છે કે 20 દિવસ વીતવા છતાં પણ હાલત તેમની તેમ છે. સંજય ચૌધરી પાસેથી વધુ વિગત મેળવીશું. जी कृष्णा 20 દિવસ થયા સાંતલપુરની અંદર વધારે વરસાદ ખાબક્યો હતો. લગભગ એક દિવસમાં 14 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ ચોતરફ પાણી ભરાયેલું સ્થિતિ જોવા મળી હતી. તો લોકો એવી આશા રાખ્યા હતા કે વરસાદ બંધ થઈ ગયા પછી આ પાણી ઓસરી જશે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે માડુત્રા સહિતના સાંતલપુરના ગામો કે જ્યાં હજુ પણ ગામડામાં ઘરોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી છે. લોકો એવી માંગ કરી રહ્યા છે કે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી કરીને જે વિસ્તારમાં લોકો રહી રહ્યા છે ત્યાં લોકો પોતાના ઘરમાં જઈ શકે અને પોતાની દૈનિક કામગીરી છે ચાલુ કરી શકે, પોતાના કામ ધંધે પણ જઈ શકે. પરંતુ અત્યારની હાલની એવી સ્થિતિ છે કે લોકોએ પોતાના બીજી જગ્યાએ સુરક્ષિત સ્થાનો પર આશરો લઈને પોતાનું જીવન ગુજારવું પડી રહ્યું છે. કૃષ્ણા, બિલકુલ આભાર આપનો. અને ન માત્ર સાંતલપુરની પણ બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામના ગામડાઓની પણ કંઈક આવી જ હાલત છે. ઘર વખરી અત્યાર વસ્તી બધી ખેતરોમાં રહેતી હોય છે, તેમાં એની અંદર પાણી ભરાઈ ગયું છે. અને 1 કિલોમીટર શાળા થતી હતી, અહીંયા 10-10 કિલોમીટર. હાલ અમારી શાળાની અંદર કેડી અમુક પાણી પીડ્યું છે. શાળામાં અમારા છોકરા જઈ શકતા નથી. બીજે કોઈ કે શિક્ષકોને કહી અને આડાવળી જો ખેતરમાં ટેકરી હોય અહીંયા રખાયા છે, થોડો ઘણો ભણે. અને અત્યારે આપણા રાઘવેન્દ્ર મંત્રી આવ્યા હતા, રાઘવેન્દ્ર સાહેબ પટેલ, અને એને અમે રજૂઆત કરી છે અને એ જોઈને ગયા છે. અને અત્યારે દૂધના એક ખેતીના પાકોને થયેલ નુકસાન અંગે જાત નિરીક્ષણ કરવા માટે હું અને મારા ખેતીવાડી ખાતાના અધિકારીઓની ટીમ સાથે અમે આવ્યા છીએ. થરાદ તાલુકાના આ ખાનપુર ગામે અમે ખેડૂતોની ખેતરોમાં થયેલી નુકસાની અંગે અને જે પાણી ભરાયા છે અને પાક એમાં પાણીમાં લગભગ સડી ગયો છે, આ પરિસ્થિતિ નજરે જોઈ છે. અને હવે વાત કરવી છે કાયદામાં સુધારાની માંગ. ક્યારેક પાટીદાર સમાજ તરફથી આવે છે, ક્યારેક ઠાકોર સમાજ તરફથી આવે છે, ક્યારેક કોળી સમાજના આગેવાનો તરફથી આવે છે, તો ક્યારેક અલગ અલગ સંગઠનો તરફથી આવે છે. અને એ છે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ. બનાસકાંઠામાં આ જ માંગ સાથે આજે રેલી નીકળી હતી, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તમામ લોકોની એ માંગ છે કે મૈત્રી કરારનો આખો કાયદો જ કાઢી નાખવામાં આવે, રદ કરવામાં આવે અને પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોડવામાં આવે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગણી છે કે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને મૈત્રી કરાર તાત્કાલિક રદ કરે. આના અનુસંધાને અમે દિયોદરમાં આવેદનપત્ર આપ્યું હતું, મહેસાણાની અંદર આવેદનપત્ર આપ્યું હતું. એવી જ રીતે અત્યારે કાંકરેજ તાલુકાની અંદર શિવોરની અંદર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યા હતા. સરકારશ્રી તાત્કાલિક આ કાયદા રદ કરે એવી અમારી પ્રજાની માંગણી છે. કે ભાઈ પ્રેમ લગ્ન કાયદામાં તો તાત્કાલિક ફેરફાર કરો અને મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરો. અને તેમ છતાં પણ અમારે એમાં પણ અમે વિકલ્પ આપેલા છે કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો. બીજો મુદ્દો અમારો કે 40 વર્ષથી વધુ વયના સાક્ષીઓ રાખો. ત્રીજો મુદ્દો અમારો એવો કે મા બાપનું આધાર કાર્ડ જો હોય તો તેની પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ. આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું
અમારી જે વેદના અને લાગણી સર્વ સમાજની છે તે છે કે હાલનો જે લગ્ન નોંધણી કાયદો છે એ કાયદામાં અમુક ત્રુટીઓ છે. આ ત્રુટીઓ દૂર કરવા માટે અને આ કાયદો સુધારો કરવા માટેની અમારી માગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો. આમાં અને રાજકોટની નીલ સિટી ક્લબ જે દર વખતે નવરાત્રિમાં વિવાદમાં આવે છે, એ ગત વખતે પણ આ ક્લબમાં નવરાત્રિના નામ પર, ગરબાના નામ પર જે બોલિવૂડના ગીતો વાગ્યા હતા, અંગ્રેજી ગીતો વાગ્યા હતા, તેને લઈને વિરોધ સર્જાયો હતો. અને આ વધુ એક વખત આ જ ક્લબને લઈને નારાજગી ઉઠી છે. સાંસદ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે નવરાત્રિ ગરબા એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, એમાં 31 ડિસેમ્બરે જે થતું હોય એવું ન થવું જોઈએ. તો આપણે સનાતનમાં માનવાવાળા છીએ, એટલે પ્રાચીન ગરબી જે છે અને આપણી જે રૂઢિ ને પરંપરા જે છે એને જાળવવી જોઈએ, અને આપણે એ માનવાવાળા છીએ કે આપણે એમાં જ જવું જોઈએ. ખાસ કરીને અર્વાચીનની અંદર આ પ્રકારની બધી અમે તો જોવાય નથી જતા. આવું થવું જોઈએ કે ના થવું? અને માઇન્ડ સેટ છે એ પ્રમાણે કરે છે, પણ આપણને એના ઓલામાં આપણને નથી અનુકૂળ બેસતું. ધમાલય ન થવું જોઈએ ને એ ફિલ્મી ગીતો ન વાગવા જોઈએ. જે મજા પ્રાચીન ગરબીમાં છે એ અર્વાચીનમાં ન આવે. એ તો નેચરલ વસ્તુ છે ને ઓલી તો અમારા અલૌકિક આનંદ આવતો હોય ને આમાં તો આવું ઘોંઘાટમાં કાંઈ સંભળાય નહીં. શું થાય ને વગાડવા નહીં, લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં, તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે. તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું, અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરીને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે. આ ચોક્કસ અમે આજે બપોરે કમિશનરને મળી અને ગયા વખતનું પણ ધ્યાન ઉપર મૂકશું, અને આ વખતે તાત્કાલિક અસરથી એની પરમિશન રદ કરે એવી જ માંગણી કરવાના છીએ. ગઈકાલે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી એને કારણે કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે. 17 નવા તાલુકાની રચનાની જાહેરાત કરવામાં આવી, પરંતુ સુરેન્દ્રનગરના દસાડામાંથી પાટડી તાલુકો બનાવવામાં આવે, 7 વર્ષથી આ માંગ થઈ રહી હતી, એ પૂરી ન થતા લોકોમાં રોષ છે. આ વિશાળ તાલુકાને મેનેજ કરવો સહેલો નથી, અને એના કારણે દસાડા તાલુકાના લોકો ખૂબ પીડા ભોગવી રહ્યા છે. ત્યારે અમને આશા હતી કે આજે કેબિનેટની બેઠકની અંદર દસાડા અને પાટડી એ બંને તાલુકાનું વિભાજનની કોઈ સુંદર મજાની દરખાસ્ત મંજૂર થઈને આવશે, પરંતુ નબળી નેતાગીરીના કારણે આ શક્ય બન્યું નથી, અને ફરીથી દસાડા અને જનતા માટે એક અવસર ચૂક્યા બરાબર આ પ્રસંગ નિમિત્ત થયો વાયા છે. અને જે પ્રમાણે એક્ટિવિટી હોય, આયોજન હોય, અને એના વિકાસથી ના કામોને લગતી જે ગ્રાન્ટ હોય, એમાં પણ આવડા મોટા તાલુકાઓને એ જ ગ્રાન્ટ મળે છે અને નાના તાલુકાઓને પણ એ જ ગ્રાન્ટ મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પછાત તાલુકાઓને હજુ પણ વધારે પછાત રાખવાનું પાપ અત્યારના સ્થાનિક ધારાસભ્યશ્રી અને સત્તાધીશો તાલુકો જે વર્ષોથી તમામ સમાજના લોકોની માંગ છે, આ બે ભાગમાં વિભાજિત થવો જોઈએ. અને આવનાર સમયમાં જો આ બાબતે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો સંપૂર્ણ દસાડાના એક ગામજનોને સાથે રાખી અને દસાડા તાલુકાના વિભાજનના આંદોલનને પણ વેગવંતુ બનાવવામાં આવશે. અને હવે વાત કરવી છે ભરૂચના એ સાંસદની જે પોતાના આક્રમક મિજાજ માટે અધિકારીઓ સાથે ક્યારેક બાખડી પડે છે, એના માટે જાણીતા છે. મનસુખ વસાવા વધુ એક વખત તેમણે અધિકારીઓ પર કેટલા ગંભીર આક્ષેપ કર્યા. ચૈતર વસાવાના કેસમાં તેમણે સીસીટીવી છુપાવી દેવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે અમે એવા નથી કે કોઈ નિર્દોષને જેલમાં નાખી દે, પણ જ્યારે ખોટું થશે તો અમે બોલીશું. જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય, પણ સાચી વાતને સમજો તમે. અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર મહેરબાની કરીને કોઈ ડરાવવાના પ્રયત્ન નહીં કરે, કોઈ ડરાવવાના પ્રયત્ન. સત્તા થકી અમે સેવા કરવા માંગે છે, સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે. સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી. અને કોઈ બહુ છંછેડ છે ને સત્તા થકી ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું, પછી તેની તપાસ માંગવાની. આ કઈ તમારો ન્યાય છે ભાઈ? ટકાવારી લઈ લેવાની, અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની, બિલ્ડરો ને કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓને દબાવીને પૈસા લઈ લેવાનું, પાછી તપાસ માંગવાની. તમે જ સાવકાર. અને જતાં જતાં પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં જમાવટ કરી રહ્યો છે. દ્વારકાના જામ ખંભાળિયામાં આજે વરસાદ વરસ્યો હતો. જામ ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. જો કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં હજુ પણ વરસાદ વરસી શકે છે, અને એવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આ જામ ખંભાળિયાના ગામડાઓના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગરબા ખેલૈયાઓમાં ચિંતા છે, ગરબા સંચાલકોમાં ચિંતા છે. સતત ચોથા દિવસે મેઘરાજાની આ વિસ્તારો પધરામણી થઈ છે.